केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ભગવદ ગીતા અધ્યાય 5 છે અને શ્લોક નંબર 25. લભન્તે બ્રહ્મ નિર્વાણમ ઋષયઃ ક્ષીણકલ્મષાઃ છિન્નદ્વૈતા યતાત્માનઃ સર્વભૂતહિતે રતાઃ. ગઈકાલે મેં તમને વાત કરી એમ કે ભગવાન અહીંયા આવી રીતે સાધકને એવા ઉન્નતિના સોપાન આપે છે, સાધનાના સોપાન આપે છે કે ફર્સ્ટ લેવલ ઇઝ ક્ષીણ કલ્મષાહ, પછી સેકન્ડ સોપાન ઇઝ છિન્ન દ્વેધાહ, થર્ડ ઇઝ યતાત્માનઃ, ફોર્થ ઇઝ સર્વભૂત હિતે રતાહ, એન્ડ અલ્ટિમેટલી પછી જે છે ઋષયઃ બ્રહ્મ નિર્વાણમ લભન્તે. ધેટ ઇઝ અલ્ટિમેટ. એ વ્યક્તિ જે છે મોક્ષ માટે પ્રયત્ન કરે છે, મોક્ષ પ્રાપ્ત કરવો છે તો ઓકે, અહીંયાથી શરૂ કર. પહેલું સ્ટેપ છે ક્ષીણ કલ્મષાહ, કે પોતાના કલ્મશ ઉપર વ્યક્તિ કામ કરે. એનો કલ્મશ જે છે એને ધોવા માટેનું સૌથી અસરકારક વસ્તુ છે ધેટ ઇઝ કર્મયોગ. પણ કર્મયોગથી અંતઃકરણ શુદ્ધ થશે એવું ક્યારે ખબર પડે? તો કે વ્યક્તિ નેચરલી શાસ્ત્ર શ્રવણ કરે ત્યારે. એટલે શાસ્ત્ર શ્રવણ કર્યા પછી ખબર પડે કે મારા અંતઃકરણમાં બહુ બધા દોષ છે, અને એ દોષને દૂર કરવા માટે, ક્ષીણ કલ્મષાહ બનવા માટે મેં તમને વાત કરી એમ કે પેલા એ સ્વીકારવું પડે કે આપણી અંદર અશુદ્ધિઓ છે, અને બધા લોકોની અંદર અશુદ્ધિ હોય, કોઈ એક્સેપ્શનલ કેસ નથી, બધામાં હોય અશુદ્ધિ. સવાલ એ છે કે એ અશુદ્ધિ ઉપર આપણે કામ ચાલુ કર્યું કે નહીં. એટલે અગર જો કામ ચાલુ કરીએ તો આપણને શ્રવણ પછીથી મનન, મનન પછી નિધિધ્યાસન, એ બધા સોપાન આપણે ઉપર ચડી શકીએ. એટલે માત્ર ને માત્ર શ્રવણ કર્યા કરીએ તો આપણને જે અલ્ટિમેટ સ્ટેપ છે ધેટ ઇઝ બ્રહ્મ ઋષયઃ બ્રહ્મ નિર્વાણમ લભન્તે. વ્યક્તિ જે છે આ ઋષિઓ જે છે એ મોક્ષને પામે છે, જ્ઞાન નિષ્ઠાને પામે છે, ત્યાં સુધી ન પહોંચી શકીએ. એટલે જે આપણને ઘણીવાર સવાલ થતો હોય કે લોકો બહુ બધો સત્સંગ કરતા હોય તો ક્લેરિટી બી ન હોય, પછી હજી એવું જ એ લોકોના રાગ દ્વેષ, પછી તમસ, પછી જે કાંઈ છે અશુદ્ધિઓ બધી એવી ને એવી દેખાય. તો ખાલી શ્રવણ કરવાથી વાર્તા પૂરી નથી થતી. એકચ્યુઅલી એવું છે કે શ્રવણ જે છે એ કરીએ પછીથી સાધક તરીકે આપણું પોતાનું હોમવર્ક ઘણું બધું વધી જાય. એમ કે લાઈક યુ નો કે સ્કૂલમાં મેથ્સ ભણાવે ટીચર, તો ત્યાં ભણી લે એટલે વાર્તા પૂરી ન થાય. પછી એક ચેપ્ટર પૂરું થાય તો એને ઈ ચેપ્ટરના ઉપર ઈ ફોર્મ્યુલાના કેટલાય એટલે કેટલાય સમ્સ ઉપર એને એટલી પ્રેક્ટિસ કરવી પડે. એટલે ચેપ્ટર ભણાવે પછીથી ખાલી શિક્ષકનું કામ પૂરું થાય. સ્ટુડન્ટનું તો એ વસ્તુનું પ્રેક્ટિસ કરવાનું, એને આત્મસાત કરવાનું, એને પોતાનું બનાવવાનું, મેથ્સને પોતાનું બનાવવાનું, એકદમ એમાં ગ્રીપ આવે, એ બધું કામ તો એ લોકોનું ઉલટાનું વધી જાય. ખાલી શિક્ષક છે એ સિલેબસનું એક ચેપ્ટર એને પૂરું કર્યું, ટીચર જે છે એ સિલેબસનું એક ચેપ્ટર પૂરું કરે, ડઝન્ટ મીન કે સ્ટુડન્ટ માટે બી પૂરું થઈ ગયું. સ્ટુડન્ટ માટે તો તમને ખબર છે કે પછી પાછું એમ કે પોતે સરખી રીતે આખી નોટ બનાવે, પછી એની પ્રેક્ટિસ કરે, પછી બધી વસ્તુને યાદ રાખે, પછી એક્ઝામમાં જે પૂછ્યું એ રીતે લખે, પછી એને માર્ક્સ આવે. એટલે પછીથી સ્ટુડન્ટ્સનું તો કામ ઘણું બધું વધી જાય.
એમ અહીંયા બી એક્ઝેક્ટલી એવું છે કે આપણે શ્રવણ કરીએ, પણ શ્રવણ કર્યા પછી અંતઃકરણ શુદ્ધિ માટે, ક્ષીણ કલ્મષાહ માટે આપણે પોતે પ્રયત્ન કરવો પડે. એટલે ઇન્વેરિયેબલી વેદાંતના સાધકો મેં જોયું છે કે પછીથી કઈ કરતા જ ન હોય, સિવાય કે એ લોકો પોતાના પાઠ પૂજા અને જપ તપ કરતા હોય, પણ એકચ્યુઅલી અંદર જે બધા દોષ છે એના માટે કામ કરવાનું છે એવું બધું કામ થતું હોતું નથી. એટલે ઓરિજિનલ જે પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ એમનેમ ચાલી જ આવે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે વ્યક્તિ ક્ષીણ કલ્મષાહ બને. એના માટેનું સૌથી અસરકારક વસ્તુ હોય તો કર્મયોગ છે. કેવી રીતે કર્મયોગ, મેં તમને આની પહેલા આખી એની મેથડ સમજાવી હતી કે કર્મયોગ કેવી રીતે આપણા દોષને દૂર કરે. મેં તમને સમજાવ્યું હતું, તો હું તમને ફરીથી ક્વિકલી કહી દઉં કે જ્યારે પણ આપણું કર્તવ્ય કર્મ કરવાની વાત આવે, કર્તવ્ય કર્મ શબ્દ હું વાપરું તો કર્તવ્ય કર્મ શબ્દને તમારે સંકુચિત અર્થમાં નથી લેવાનો. હમણાં મને આમ એક થોડું અમુક લોકો સાથે ડિસ્કશન કરતા મને ખ્યાલ આવ્યો, આપણા જ સાધકો, કે લોકો કર્તવ્ય કર્મ એટલે એવું માને છે કે પોતાનું ફર્સ્ટ ફેમિલી માટે કરો ને જ કર્તવ્ય કર્મ છે. એટલે સપોઝ એ બેન મને વાત કરતા હતા તો એને એવું થાય કે એના હસબન્ડ, એના 2 બાળકો ને સાસુ સસરા, એના માટે જ એનું કર્તવ્ય કર્મ હોય. એટલે કર્તવ્ય કર્મ જે છે ડ્યુટી, એને તમે બરાબર સમજવાની જરૂર છે. વોટ ઇઝ માય ડ્યુટી? તો ડ્યુટી બધાની ડ્યુટી આવે. સૌથી પહેલી ખુદ તરફ, સ્વ તરફની ડ્યુટી છે. ડ્યુટી તો ડ્યુટી જ છે, પણ સમજાતું નથી બધાને. પેલા તો સ્વ તરફની ડ્યુટી છે કે પોતે ઇમોશનલી, મેન્ટલી, ફિઝિકલી ફિટ રહે એવું જીવન જીવે. કારણ કે જે ભગવાન કણકણમાં વ્યક્ત છે એ પોતાનામાં પણ છે. આપણે જયારે એમ કહીએ ઈશાવાસ્ય ઇદમ સર્વમ, તો મારામાં પણ એ જ ભગવાન વિકસી રહ્યો છે. તો સૌથી પહેલી ડ્યુટી ખુદ તરફ પણ છે. પહેલી ડ્યુટી શું? તો કે પોતે સારું ફૂડ લે, સરખો આરામ કરે, પોતાની જાતને ત્રાસ ના આપે. બીજા ત્રાસ આપે તો પોતાની જાતને બચાવી શકે. સમજાય છે? એટલે મને એક બેન વાત કરતા હતા, તો ધેટ ટાઈમ આઈ હેવ રિયલાઇઝ કે હું ખાલી કર્તવ્ય કર્મ શબ્દ વાપરું છું કે ડ્યુટી શબ્દ વાપરું છું, તો એ કદાચ મારે એને વધારે ડિફાઇન કરવાની જરૂર છે કે કર્તવ્ય કર્મને તમારે, કર્તવ્ય કર્મ શબ્દને ભગવદ્ ગીતામાં ડ્યુટી શબ્દને તમારે પ્રોપર અર્થમાં સમજવાની જરૂર છે, અને વિશાળ ફલકમાં સમજવાની જરૂર છે. અને અનફોર્ચ્યુનેટલી આપણા સમાજમાં કર્તવ્ય કર્મ એટલે અમે બે ને અમારા બે. થોડા વધારે એમ કે લાઈક ધર્મપરાયણ, ધર્મનિષ્ઠ હોય તો એમાં સાસુ સસરા આવે, ધેટ્સ ઓલ. તો કર્તવ્ય કર્મ તમને સમજાવું કે સૌથી પહેલું કર્તવ્ય કર્મ સ્વ તરફ છે, કે સ્વ તરફ વ્યક્તિ કાઇન્ડ બને, પોતાની સાર સંભાળ લે. એટલું બધું એમ કે લોકોને એવું થતું હોય કે પોતાના પરિવાર માટે પૈસા કમાવાના, પોતાના પરિવારનું જે કઈ હાઉસહોલ્ડ વર્ક હોય, સાસુ સસરાની સેવા, તો એને પોતાને એમ કે ડાયાબિટીસ થઈ જાય, બ્લડ પ્રેશર આવી જાય, વજન વધી જાય, વોટેવર જે બી ફિઝિકલી બધી ઇલનેસ ફ્યુચરમાં આવવાની હોય, એના બધા બીજ રોપાતા હોય. કારણ કે શરીર તરફ એકદમ ઇગ્નોર કર્યું હોય ને, પાગલની જેમ એક જ ડ્યુટી, એમ કે મારે મારા દીકરાઓ માટે, મારે મારા હસબન્ડ માટે, મારે મારા સાસુ સસરાનું કરવાનું છે. તો આ કર્તવ્ય શબ્દની વ્યાખ્યા એ છે કે પહેલું કે ખુદ પ્રત્યે ડ્યુટી નિભાવવાની છે, કે શરીરમાદ્યમ ખલુ ધર્મ સાધનમ. એ ચતુર્વિધ પુરુષાર્થ, શરીર ફિટ હશે તો તમે એ પુરુષાર્થ સિદ્ધ કરી શકશો. તો ફિઝિકલી ફિટ રહેવા માટે યોગ કરવાનું હોય, પ્રાણાયામ કરવાનું હોય, 2000 સ્ટેપ્સ ચાલવાનું હોય,
ન્યુટ્રિટિવ ફૂડ લેવાનું હોય, સરખો આરામ કરવાનો, એ બધું કરવાનું હોય. પછી ઇમોશનલી મેન્ટલી ફિટ રહેવા માટે પોતાને વેદાંતનું ઇમોશનલી બેલેન્સ પર્સન રહેવા માટે ચતુર્વિધ પુરુષાર્થ, મોક્ષના પુરુષાર્થને સિદ્ધ કરવા માટે ભણવું પડે તમારે. તો એ બી તમારી તરફની ડ્યુટી છે કે વ્યક્તિ સાંજે 7 થી 8 નો ક્લાસ કદી પણ મિસ ન કરે અને પછીથી બી યુટ્યુબમાં એ વસ્તુને પાછું રિપીટ કરે, સાંભળે. તો એ ખુદ તરફની ડ્યુટી છે. એ બેન મને વાત કરતા હતા તો એનું જાણે કે કન્ફ્યુઝન એવું જ હતું કે ખાલી આપણી સામે જે 2-4 વ્યક્તિ છે ફર્સ્ટ ફેમિલીના છે એની તરફની જ ડ્યુટી છે, પણ પહેલી ડ્યુટી પોતા તરફની છે. એવું એટલા માટે હું તમને કહું છું કે ડોક્ટર પોતે માંદો હોય તો બધાની સેવા નહીં કરી શકે. ડોક્ટરે પહેલા પોતે તો ફિઝિકલી ફિટ રહેવું પડે ને. એટલે આપણે કર્તવ્ય કર્મ બજાવવાનું છે તો પહેલા અહીંયા જે ભગવાનનો વાસ છે તો એને ઇગ્નોર નથી કરવાનું. પોતે પહેલા બરાબર બધી જ રીતે હેલ્ધી રહેવાનું છે, ફિઝિકલી, ઇમોશનલી, મેન્ટલી. જીવીએ ત્યાં સુધી ફિટ રહેવાનું છે. પછી તમને ડિમેન્સિયા થઈ જાય, પછી તમે બધું ભૂલી જાઓ, બેડ રિડન થઈ જાઓ, બીજાએ તમારી ચાકરી કરવી પડે, એવી જિંદગી થોડી જોઈએ છે. એટલે પોતા તરફ ખૂબ જ મોટી ડ્યુટી છે. પોતાને ખૂબ જ ઇમોશનલી ટોર્ચર થતું હોય ક્યાંયથી બી, તો એ બધી વસ્તુને રિઝોલ્વ કરી અને વ્યક્તિએ એક એવું લેવલ લાવવું પડે કે પોતે મેન્ટલી, ઇમોશનલી સ્ટ્રોંગ અને ફિટ બને. તો સૌથી પહેલી ડ્યુટી ખુદ તરફ છે. ખુદ તરફ બધાએ કાઇન્ડ બનવાનું છે. કર્તવ્ય કર્મ ખાલી આખો દિવસ સાસુ સસરાની કે હસબન્ડની કે છોકરાઓની આરતી નથી ઉતારવાની. એક હોલિસ્ટિક બેલેન્સ લાઈફ જોઈએ. બેલેન્સ લાઈફ જીવતા જ નથી. એટલે કેવું છે, એક્સ્ટ્રીમ છે. અમુક મેં એવા બહેનો જોયા છે કે અમુક એવા બિચારા કપલ જોયા છે કે પાગલની જેમ જે એની આજુબાજુમાં જે 2-3 વ્યક્તિ હોય, બાળકો, ઇનલોઝ, સ્પાઉસ, એ લોકોની પાછળ પાગલ થઈને એનું જ કામ કર્યા કરે. બેલેન્સ લાઈફ કોને કહેવાય કે તમારી પાસે ધારો કે માની લ્યો કે 100% તમારી લાઈફનો સમય છે 100%. તમારી પાસે 100% છે તો 100%માં તમારા કર્તવ્ય કર્મમાં બધાના ભાગ છે. પહેલો ભાગ તમારો છે. તમે કહો પણ માતાજી શું કરું, મારી સાસુ, એક બેન છે અમદાવાદમાં, મારી સાસુ બેડ રિડન છે. બરાબર છે, તારે બેડ રિડન થઈ જવું છે? સમજાય છે? તમે 100 માર્ક તમે તમારી જિંદગી એમ માનો કે મારી પાસે 100 માર્કની જિંદગી છે, હું ફિઝિકલી અત્યારે ફિટ છું, તો 100 માર્ક છે તમારી પાસે, માની લ્યો. તો હવે મારે એમ કે હું જગતમાં જીવું છું તો મારું કર્તવ્ય કર્મ શું થાય? વોટ ઇઝ માય ડ્યુટી? તો હું તમને કહું છું કે ભગવદ્ ગીતામાં એવું છે, 6ઠ્ઠા અધ્યાયમાં, ન આત્માનમ અવસાદયેત, કે પોતાના આત્માને તમે નિમ્ન અને નીચો નહીં કરો. એ મોટું પાપ છે ભાઈ. તો તમારી પાસે માની લ્યો કે 100 માર્કની જિંદગી છે તો તમારે કર્તવ્ય કર્મ પહેલું ખુદ તરફ. તમે ના પણ હું તો બરાબર જમું છું, હું તો રોજ ડ્રાયફ્રૂટ ખાઈ લઉં. નો, તમને 365 દિવસમાંથી યુ નીડ 2-3 બ્રેથ્સ ઇન હોલ યર. તમને એવી ઈચ્છા થાય કે સપ્ટેમ્બરમાં મારે ઋષિકેશ જઈને ગંગા કિનારે રહેવું છે, તો આપણે આપણી જાતને ડિપ્રાઇવ રાખીએ એટલે આપણે પાપ કરીએ છીએ, ખુદ તરફ પાપ કરીએ છીએ. પોતા તરફની પણ ડ્યુટી છે, સમજાય છે તમને? અને મારા છોકરાઓની ડ્યુટી થાય, મારા દીકરાના દીકરા તરફની ડ્યુટી થાય. એ સ્ટુપિડિટી છે, નોનસેન્સ વસ્તુઓ છે. બેલેન્સ લાઈફ શું છે? બેલેન્સ કોને કહેવાય? કે તમે કોઈ દિવસ વેદાંતનો સાધક એક્સ્ટ્રીમ એન્ડ ઉપર ન ચાલતો હોય, ગોલ્ડન મિડલ પથમાં ચાલતો હોય કે હા 100 માર્કની મારી જિંદગી છે તો એમાંથી અમુક પર્સન્ટેજ છે એ મારે મારી જાત માટે કાઢવાના છે. જો હું ફિટ છું, હું તંદુરસ્ત છું,
હું પ્રસન્ન છું, હું મારી જાતને જે જોઈએ મને બહુ જ ગમે છે, હું આપ્યા કરીશ, તો મારી અંદર જે ભગવાન છે એ પરમાત્માને પણ મારે પ્રસન્ન રાખવાનું છે, એને દુઃખી નથી કરવાનું એ જીવને અંદર. અને આપણે બરાબર પ્રસન્ન છીએ તો પછીથી આપણે બધું બરાબર સરખી રીતે બી પરફોર્મ કરી શકીએ. આપણા પરફોર્મન્સમાં ઘણું બધું ફરક આવી જાય. પણ એ ફરક આવે ના આવે, જિંદગીમાં જે વસ્તુઓ શ્રેયસ માર્ગની છે, એ એક બેનને હું વાત કરતી હતી, તો એવા એક નહીં, મારી પાસે 2-4 એવા બહેનો છે કે લાઈક કે ન તો ચારધામની યાત્રા કરી હોય, ન તો 12 જ્યોતિર્લિંગ કર્યા છે, ન અષ્ટવિનાયક કર્યું છે, કૈલાસ માનસરોવર તો જવા જ દ્યો, કાંઈ નથી કર્યું. શું કામ? તો કે એવી 2-4 વ્યક્તિ છે ફર્સ્ટ ફેમિલીની, બેડ રિડન છે, વોટ એવર છે કઈ. એટલે આઈ એમ નોટ ટેલિંગ કે નહીં કરવાનું, પણ એક જ કરવાનું છે. તમારી જાતને ખાંડીને ભૂકો કરી નાખવાનો છે. અને એવું કરવું એ પાપ છે. 6ઠા અધ્યાયમાં છે, ન આત્માનમ અવસાદેત, પાગલપન છે. અને આજુબાજુના લોકો એને મહાન ડ્યુટી અને મહાન સહનશીલતા અને મહાનતાના વાઘા પહેરાવી અને ચૂસતા હોય છે, લોકોને ચૂસતા, શોષણ કરતા હોય છે. તો ધેટ ઇઝ ટોટલ અધર્મ, ટોટલી રોંગ થિંગ છે. બીકોઝ પૈસા જે છે એ લાઈફમાં બીજી વાર આવી શકે. ગયેલી જિંદગી, ગયેલો સમય નથી આવતો. તો જે યાત્રા કરવાની છે, ભક્તિ કરવાની છે, જપ તપ કરવાનું છે, શિબિરમાં જવાનું છે, એ બધાનો તમે ઘા કરી દો ને તમે એમ કહો કે મારી ડ્યુટી, પણ પાગલ પણ છે. તમારી ડ્યુટી છે સાસુ સસરા માટે, પણ ખુદ માટે ડ્યુટી નથી. પોતાની જાતને ભાંગીને ભૂકો કરવાનું કોણે કીધું છે તમને? આખા આખા બ્રહ્માંડના કણ કણમાં ઈશ્વરનો વાસ છે. તો અહીંયા બી છે. એને દુઃખી કરીને, નારાજ કરીને, સાવ એટલે સાવ તમે જેને કહેવાય ને કે સાવ નીરસ જેવી જિંદગી જીવ્યા કરો, તો દેટ ઇઝ ટોટલી રોંગ થિંગ, ટોટલી રોંગ. એટલે તમે એમ કહો પણ માતાજી બેડ રિડન, અરે બેડ રિડન હોય તો અત્યારના મોડર્ન જમાનામાં તમે માંગો એવી બેસ્ટમાં બેસ્ટ નર્સની સેવા ઉપલબ્ધ છે ભારત દેશમાં. બધું ઉપલબ્ધ છે. તમે એમ કે પૈસા થાય તો ઓકે, પૈસા અગત્યના છે કે પોતાની લાઈફનો પ્રેસિયસ સમય અગત્યનો છે? પૈસા તો થવાનું. એટલે જે મહિને 25,000 50,000 બે નર્સ ના થાય, એના માટે તમે તમારી એકદમ પ્રેસિયસ લાઈફને તમે બાર્ટર કરી રહ્યા છો, તો એ બરાબર છે? હા, વ્યક્તિ ભીખ માંગતી હોય, પૈસા ન હોય તો બરાબર છે કે વાતા જેવાય તો ભીખ માંગીને જીવીએ છે, એવું તો હોય નહીં. એટલે નક્કી કરવાનું છે, જિંદગી અગત્યની છે કે પૈસા અગત્યના. એટલે અગર વ્યક્તિ પોતાની જિંદગીને આવું 100% એવી મારી જિંદગી છે એવી માને, તો પહેલું સમ પર્સન્ટેજ ખુદ તરફ છે, સ્વ તરફનું કર્તવ્ય કર્મ. કર્તવ્ય કર્મ એટલે લોકોને એમ જ થાય કે સાસુ સસરા ને ઇનલોઝ ને સ્પાઉસ ને છોકરાનું કામ કર્યા કરું. પછી છોકરાઓ જે છે સાવ આળસુના પીર થઈ જાય. સ્પાઉસ છે ને કઈ ભાન ના પડે હસબન્ડ ને, એવો હસબન્ડ થઈ જાય. સાસુ સસરા તો કે સ્ટ્રો મૂકીને ચૂસે ને ગુલામ બનાવી દે તોય ભાન ના પડે. એટલે પોતા તરફની ડ્યુટીનો ખ્યાલ રાખવો પડે. પછી પોતાના પરિવાર, પોતાના માતા પિતા હોય, ધારો કે બેન હોય તો એના માતા પિતા, હસબન્ડ છે તો એના માતા પિતા, એ પછી આવે. પહેલા ખુદની ડ્યુટી, પછી ખુદના માતા પિતા, પછી તો કે છોકરાઓ તરફ કઈ ડ્યુટી આવતી નથી. છોકરાઓ તરફ ખાલી એટલું જ છે કે એને ભણાવો, સારી રીતે સંસ્કાર આપો, ભણાવો સારું, વાત પૂરી. પછી કઈ ડ્યુટી આવતી નથી. પણ જે લોકો પાગલપણની જેમ કે ના માતાજી દીકરાને રોજ સ્કૂલે તેડવા મૂકવા જાવ, તો એ ડ્યુટી નથી, એ આસક્તિ છે. આસક્તિ છે તો યુ કેન કન્ટિન્યુ ડુઈંગ ઓલ ધીસ થિંગ, પણ ડ્યુટી જરાય નથી થતી. ડ્યુટી જે છે એ વૃદ્ધ વ્યક્તિ છે તો હા ડ્યુટી થાય. શું? તો કે તમારો રોલ ફેસિલિટેટર નો હોય, તમારો રોલ નર્સ નો ન હોય.
કે યુ પ્રોવાઈડ એવરીથિંગ ટુ યોર ઓલ્ડ પેરેન્ટ્સ, પણ તમારે 24 કલાક ત્યાં બેઠા રહેવું છે તો ધારો કે ભગવાન કરે ને એને 100 વર્ષ ના કરે, હાલો, તો બાય ધ ટાઈમ તમારી ઉંમર 80 વર્ષની થઈ જાય તો ક્યારે જ્ઞાનનો પુરુષાર્થ કરવાનો, ક્યારે ભક્તિ કરવાની, ક્યારે જપ કરવાના, ક્યારે યાત્રા કરવાની? એટલે બેલેન્સ લાઈફ એને કહેવાય કે વ્યક્તિને ખબર હોય કે મારી લાઈફમાં અમુક હિસ્સો મારો છે ખુદનો, દેટ ઇઝ મી લાઈફ, મારો. અમુક હિસ્સો મારા માતા પિતાનો છે, અમુક હિસ્સો સ્પાઉસનો છે, વેરી લિટલ બાળકોનો. પછી તો કે મારા ગુરુ છે એની તરફે મારી કઈક ડ્યુટી થાય, કઈ જ ડ્યુટી ન થાય? ગુરુ પ્રત્યે થાય કે નહીં? સનાતન ધર્મ માટે થાય, રાષ્ટ્ર માટે થાય. અત્યારે ડ્યુટી કોની? તો કે અમે બે અમારા બે છોકરા, ધારો કે અમેરિકા છે તો અમે બે અમારું કર્યા કરીને અમે અમારું બિઝનેસ સંભાળ્યા કરી, તમે જીવો કે મરો અમને કઈ નથી પડી. તો તમને લાગે છે કે ઈ કોઈ દિવસ બેલેન્સ વાળી લાઈફ કહેવાય? બેલેન્સ લાઈફ ઈ છે કે જેમાં ડ્યુટી જે છે, ડ્યુટી બધા તરફ હોય, કર્તવ્ય કર્મ બધે હોય. જો આપણે હોશે હોશે ગુરુ સૂત્રમાં એવું કહેતા હોય, ત્વમેવ માતા પિતા ત્વમેવ બંધુ, તો બધું તમે છો પણ તો તમારા માટે અમારી કઈ ડ્યુટી નહીં, એવું હોય? ગુરુ માટેની ડ્યુટી અર્થાત સનાતન ધર્મ માટેની ડ્યુટી, સનાતન ધર્મ અર્થાત તો કે રાષ્ટ્ર માટેની ડ્યુટી. એટલે રાષ્ટ્ર માટે તમારું કઈ કર્તવ્ય કર્મ નહીં, સનાતન ધર્મ માટે કર્તવ્ય કર્મ નહીં, ગુરુ માટે કર્તવ્ય કર્મ નહીં. ખાલી કર્તવ્ય કર્મ એટલે તમારા દીકરો અને દીકરી છે એને ઉછેરા કરવા એટલી જ ડ્યુટી છે? તો એ ડ્યુટી નથી, આસક્તિ છે. ધૃતરાષ્ટ્ર છે, જે લોકો આટલું જ કરે બધા ધૃતરાષ્ટ્ર છે, ઓનેસ્ટલી ધૃતરાષ્ટ્ર છે. ફરક જરાય જ નથી. ધૃતરાષ્ટ્ર જેમ અંધ હતા ચર્મચક્ષુથી, એમ આપણે તો કે બુદ્ધિથી આંધળા છીએ, અને આપણે બહુ બધા એવા વાઘા પરાવીએ, મારી ડ્યુટી થાય, જરાય ડ્યુટી નથી થતી. ડ્યુટી જો તમે શબ્દ બોલતા હો તો આઈ ટેલ યુ, કર્તવ્ય કર્મ જે છે એ બધા માટે છે. કર્તવ્ય કર્મ શા માટે ભારત માતા માટે નહીં? શા માટે સનાતન ધર્મ માટે નહીં? મુસ્લિમ ક્યાર ન થઈ ગયા હોત, આપણે ક્રિશ્ચિયન ક્યાર ન થઈ ગયા હોત? કેટલા બધા લોકોએ સનાતન ધર્મની ડ્યુટી બજાવી છે, એટલે આપણે હિન્દુ રહ્યા છીએ. એટલે જે લોકો આવા દોડાયા થઈને એમ કે ને કે મારું બહુ કર્તવ્ય કર્મ છે, મારે મારા દીકરાનું કરવું પડે, તો ઈ મૂર્ખામીની પરાકાષ્ઠા. મારે મારા બેડ રીડર સાસુનું રોજ 16 પૂજા કરવી પડે, રોજ 108 નામની અર્ચના કરવી પડે. ઇડિયોટિક વસ્તુ છે. તમારો રોલ ખાલી ફેસિલિટેટર નો હોય કે યુ જસ્ટ પ્રોવાઈડ ધેમ ગુડ પર્સન કે એની સેવા કરે. ને 24 કલાક આરતી ઉતારવાની તમારે, કાં બીજે કઈ તમારી ડ્યુટી થતી જ નથી? ધારો કે તમે એમ કે હું તો ડોટર ઇન લો છો, તો તમારો રોલ એક ડોટર ઇન લો જ છે. કેમ તમે ડિસાઇપલ નથી? કેમ ડોટર નથી? ડોટર ઇન લો છો તો ડોટર નથી ભાઈ? એટલે સાવ મૂર્ખામી અવિચાર છે, કોઈ નોન થિંકિંગ લોકો છે. એટલે મને હવે બહુ ડર લાગે છે કર્તવ્ય કર્મ શબ્દ વાપરવાનો. કે જે 2-3 બહેનો મારી યાર વાત કરતા હતા, માતાજી તમે એમ કહો કે કર્તવ્ય કર્મ એટલે એમ જ માન્યું કે બસ આ એક જ કર્તવ્ય કર્મ છે. શું? તો કે રોજ સાસુ સસરાની 16 પૂજા કરી. એટલે એકદમ સાવ સ્ટુપિડિટી, એકદમ સ્ટુપિડિટી. એટલે કર્તવ્ય કર્મ શબ્દને તમારે વિશાળ ફલક ઉપર બરાબર એને યથાર્થ રીતે સમજવાનો છે કે ડ્યુટી કયો તો ડ્યુટી બધે થશે, અને એક જ ડ્યુટી તમારે બજાવવી શું છે કે દીકરાનું જ ઉછેર કરવો છે. તો આંધળા છો તમે, હું કહી દઈશ, ધૃતરાષ્ટ્ર છો તમે બધા. દીકરા સિવાય તમને કઈ દેખાતું નથી તો આંધળા છો. અને એ બી કહી દઈશ કે તમારો બિલકુલ શ્રેયસ માર્ગમાં ભગવદ્ ગીતા ભણીને આટલો કઈ પ્રોગ્રેસ નથી થયો. જેને સનાતન ધર્મ માટે જીવ ન બળી જતો હોય કે અરે આપણા ધર્મની કેવી હાલત છે, આપણા બાળકોને, આપણા ટીનેજરને, યુથને બિચારાને બિલકુલ ખબર નથી. આપણે ઘેર ઘેર ગીતાનું જ્ઞાન પહોંચાડવાની ભયંકર જરૂર છે. કેટલી હદે આપણું યુથ છે એની એટલું અધઃપતન અત્યારે થયું છે કે દારૂ અને ડ્રગ્સ અને સિગરેટ સાવ કોમન.
છોકરા કરતા છોકરીઓ સિગરેટ એટલી પીવે છે, ડ્રગ્સ એટલી બધી છે. અને સમાજશાસ્ત્રીને પૂછો કે તમે ડિવોર્સના પર્સન્ટેજ કેટલા વધી ગયા છે, બિફોર મેરેજ બ્રેકઅપ કેટલા વધી ગયા છે. આપણો સનાતન ધર્મ બચ્ચાઓને ઘર ઘર પહોંચાડવાની જરૂર છે, તો એ મારી એકની ડ્યુટીમાં આવે છે. તમારી ડ્યુટી ખાલી તમારા પૌત્ર પૌત્રી પૂરતી ને તમારા સાસુ સસરા પૂરતી છે. ધીસ ઇઝ ઓલ સ્ટુપિડિટી. ભણી ભણીને શું થવાનું? પોથી પડ જગમુવા એવું જ છે સાવ. કારણ કે આપણામાં આપણા રાષ્ટ્ર, આપણા ધર્મ, આપણા હિન્દુ માટે લોહી ઉકળી ન જતું હોય તો આ ભણી ભણી શું કરવાનું? થોથા છે બધા. આપણી અંદર કરુણાનો એક છાંટો ન આવે, કોઈ માટે નહીં, ગુરુ માટે ન આવે, સંસ્થા માટે ન આવે, તો શું કરવાનું? આ ભણીને શું કરવાનું? આઈ ટેલ યુ, ભણીને જે જ્ઞાન તમે ભણો એ કર્મમાં ટ્રાન્સલેટ ન થાય તો એ જ્ઞાનને શું કરવાનું? મને કહો. ઓનેસ્ટલી કર્મમાં ટ્રાન્સલેટ થવું જોઈએ. તો કર્મમાં તમે શું ટ્રાન્સલેટ કરો? તો કે રોજ મારા છોકરાઓની, છોકરાના છોકરાની, સાસુ સસરાની, સ્પાઉસની, બધાની આરતી જ ઉતારું. ધીસ ઇઝ ઓલ અધર્મ છે. ધીસ ઇઝ નોટ ડ્યુટી. ઇફ એટ ઓલ તમે મને ડ્યુટી કહેતા હોય તો ડ્યુટી બેલેન્સ છે, બધા માટેની ડ્યુટી છે. એટલે મેં તમને કીધું, તમારી લાઈફને તમે 100 માર્ક્સ આપતા હોય, 100% ગણતા હોય, તો તમારે પર્સન્ટેજ તમારે ડિરાઈવ કરવા પડે. 1 વર્ષનું બાળક છે તમારા ઘરમાં, તમારું પોતાનું કે નોટ પૌત્ર પૌત્રી, તો 1 વર્ષના તરફની ડ્યુટી વધારે હોય. પણ એ જ બચ્ચું જયારે 20 વર્ષનું થાય તો કઈ ડ્યુટી ના થાય. ત્યારે તમે એને નાસ્તાનો ડબ્બો હાથમાં આવતા હોય તો તમે ધૃતરાષ્ટ્ર છો. શું કામ ભાઈ તમારે નાસ્તાનો ડબ્બો હાથમાં આપવો પડે? એને કયો વહેલા ઉઠીને તમને બ્રેકફાસ્ટ આપે. એટલે તમારે 100 માર્ક્સની તમારી લાઈફમાંથી 100% તમે હોય તો તમારે વિચારવું પડે કે કોને કેટલા પર્સન્ટેજ આપવું, એ વિવેક રોજ વાપરવું પડે. કે એક વર્ષનું મારું પોતાનું બચ્ચું છે તો એને મારે એના પ્રત્યેનું કર્તવ્ય કર્મ થોડું વધી જશે. 20 વર્ષના બાળકનું ઘટી જશે. પછી મારા ગુરુને તો કે સંસ્થા ઊભી થતી હોય, હું રોજ 18 કલાક કામ કરતી હોય અને તમને 0% તમારું કોન્ટ્રીબ્યુશન હોય, તો એનો અર્થ એમ કે તમે સનાતન ધર્મ માટેનું તમારું યોગદાન 0% છે. સમજાય છે? તમારું બાકીનું આખી તમારી 100% લાઈફનું ટોટલ કર્તવ્ય કર્મ તમે ક્યાં બજાવ્યું? ધૃતરાષ્ટ્ર ખાલી ને ખાલી છોકરાઓ માટે, વાર્તા પૂરી. તમારું ધન તો કે એની પર પોર કર્યું, તમારી સંપત્તિ એની પર પોર કરી, તમારું મકાન તો કેની પર પોર, તમારો સમય તો કેની પર, તમારી શક્તિ તો કેની પર, તમારા રિસોર્સ એની પર, તમારો 100% સમય તો કેને આપ્યો? એટલે સમજાય છે સનાતન ધર્મની, હિન્દુ ધર્મની આટલી ખરાબ હાલત શું કામ છે? મુસ્લિમ છે એ મદ્રેસામાં શીખવશે, મારે અહીંયા આપણા આશ્રમમાં બચ્ચાઓને ભણાવવા છે. કોનામાં એવું કમિટમેન્ટ છે કે એ કહેશે કે અમે સ્કૂલે જઈને અહીંયા બચ્ચાઓને લઈ આવશું? કારણ કે બધા લોકોનું સનાતન ધર્મ માટેની ડ્યુટી 0 છે. તો તમે તમારા 100% લાઈફનું કરો છો શું? ડ્યુટી ક્યાં બજાવો છો? અમે બેન, અમારા બેન. અને તમે એવું માનો છો કે તમે કર્તવ્ય કર્મ કરો છો? યુ આર નોટ ડુઈંગ કર્તવ્ય કર્મ. ટોટલ આસક્તિ છે, ટોટલ આસક્તિ, ટોટલ ધૃતરાષ્ટ્ર. એટલે કર્તવ્ય કર્મ શબ્દને સમજવાની જરૂર છે. ઇફ યુ આર, જો હોલિસ્ટિક નથી, બેલેન્સ લાઈફ જીવી અને બધે કર્તવ્ય કર્મ નથી બજાવતા, તો કર્તવ્ય કર્મ શબ્દ બી ન વપરાય. તમારે એમ જ કહેવાય કે અમે આંધળા છીએ અને ખાલી ને ખાલી ઘરમાં આસક્ત થઈને કર્યા કરીએ છીએ. વોટ એવર કર્યા કરો, તમે ફેક્ટરીમાં કામ કરો, તમે તમારા ઘરમાં 5 કામવાળાને લઈને ઘર અરીસા જેવું કરો છો, તો ધીસ ઇઝ ઓલ ધૃતરાષ્ટ્ર. બીકોઝ ઈ જે તમારી 100% લાઈફનું તમે ખાલી ને ખાલી તમે તમારા માટે જીવો છો, એની સામે ઘણી બધી વસ્તુઓ કરવાની છે. એ બધાને આપણે ડિપ્રાઇવ રાખીએ છીએ. આપણા ધરતી માતા માટે, એન્વાયરમેન્ટ માટે બી ફરજ છે. આપણી આસપાસ ગોમાતા છે એના માટે બી ડ્યુટી છે. આસપાસ ડિપ્રાઇવ્ડ ચિલ્ડ્રન છે એના માટે બી ડ્યુટી છે. શું કરીએ? કઈ નથી કરતા. વટલાવે છે એ લોકો. હું હમણાં સોનગઢ ગઈ હતી, બાપુની કથા હતી, મોરારી બાપુની.
મોરારી બાપુ બિચારા વાત કરતા હતા, અમને લોકોને મીટિંગ હતી, RSS વાળા ગોઠવું હતું. તો બાપુ કહેતા હતા કે કેટલો બધો સ્વામીજી એમ કે દુઃખ થાય કે જેટલા બી શિક્ષકો છે આખા ઈ એરિયામાં, બધા શિક્ષકો ક્રિશ્ચન. તેડાગરના પેલી નાની બધી ટીચર હોય કે તેડાગરની બહેનો હોય, દે આર ઓલ્સો ક્રિશ્ચન. અને સ્વામીજી કે સ્વામીજી ભયંકર રીતે વટલાવે છે, ભયંકર રીતે આપણા માણસ. શું કરીએ છીએ આપણે? આપણે આપણા દેશ બાંધવોને, આપણા જ માણસોને, ગુજરાત જ છે કે દૂર તો છે નહીં, એને આપણે આપણી ડ્યુટીમાં આવે એ લોકો માટે જે બી આપણે આપવાનું હોય, જે કાંઈ એના માટેની એ નથી કરતા. કરીએ શું? તો ખાલી અમે મારું બિઝનેસ ચલાવીએ, ફેક્ટરી ચલાવીએ, અમારી ઓફિસ ચલાવીએ, અમારા ઘરની 5 કામવાળીથી અમે એને ચકાચક રાખીએ, ધેટ્સ ઓલ. બાકી કોઈ માટે ડ્યુટી નથી થતી, તમારા માટે બી નથી થતી. એટલે કર્તવ્ય કર્મ, એનીવે મને 2-3 દિવસ પહેલા આપણા જ બધા સાધકો ચર્ચા કરતા હતા, એટલે મેં તમને આ થોડું કર્તવ્ય કર્મ સમજાવ્યું કે જો તમે એવું કહેતા હોય કે કર્તવ્ય કર્મ જેવો ભારેખમ અને મહાન શબ્દ પોતા માટે વાપરતા હોય તો વિચારીને વાપરશો. ખાલી તમારા ઘરમાં 2 જણાને ખુશ રાખવાના તમે ધંધા કરો છો તો એ કર્તવ્ય કર્મ નથી, એ આસક્તિ છે. પણ કર્તવ્ય કર્મ એ છે કે આપણી લાઈફમાં આપણા સનાતન ધર્મ, આપણા ગુરુને પણ આપણે સમય, શક્તિ, રિસોર્સિસ પૂરા પાડતા હોય, આપણા રાષ્ટ્ર માટે બી કરતા હોય, રાષ્ટ્ર નિર્માણ માટે બી કામ કરતા હોય, બાળકોને સંસ્કાર સિંચનનું બી કામ કરતા હોય, આપણા ઘરમાં બી આપણી ડ્યુટી કરતા હોય, ખુદ પ્રત્યેની ડ્યુટી પણ કરતા હોય કે આપણે આપણા પૂજા જપ તપને આપણે ક્યારેય મિસ ન કરીએ, એવું આપણે હોલિસ્ટિક લાઈફ જીવતા હોય તો તમે માનો કે તમે કર્તવ્ય કર્મ બજાવો છો. ખાલી તમારા ઘર અને તમારી ફેક્ટરીને તમારી દુકાનને હલાવ્યા કરો છો તો એ તો ધૃતરાષ્ટ્ર છે. એમાં કોઈ તમે નવી વસ્તુ કરતા નથી, અને એમાં આટલા વર્ષો ભગવદ્ ગીતા ભણ્યા પછી પ્રોગ્રેસ ઝીરો. ઝીરો. એટલે એનીવે ક્ષીણ કલ્મષાહ ક્યારે આવે? તો કે જ્યારે ડ્યુટી બજાવવાની હોય તો એની સામે મેં તમને ઘણી વાર વાત કરી છે કે આપણા પોતાના અંગત અભિપ્રાયો, આપણા પૂર્વગ્રહો, આપણી પોતાની જે વ્યૂ છે એ બધા સામે આવતા હોય. એક તરફ કર્તવ્ય કર્મ છે કે મારે મારા ગુરુ માટે કરવાનું છે, મારે મારા રાષ્ટ્ર માટે કરવાનું છે, ગરીબ બચ્ચાઓને ભણાવવાના છે, એ એક તરફ છે. અને બીજી તરફ તમે એમ કહો કે હવે એમાં શું છે, હવે એક છોકરાને ભણાવીએ એમાં થોડો રાષ્ટ્રનો ઉદ્ધાર થઈ જાય છે, આવા દો ને બીજા કરશે. માતાજીને ત્યાં ન જઈએ તો શું છે, હવે તો બાંધકામ તો 2 વર્ષ ચાલે, આપણને થોડો ટાઈમ છે, હવે આવી ગરમીમાં કોણ જાય? તો એક તરફ સનાતન ધર્મ ગુરુ માટે, રાષ્ટ્ર માટેનું કર્તવ્ય કર્મ છે, એક તરફ આપણને આપણું પર્સ દેખાય છે કે આટલા બધા પૈસા ખર્ચીને કોણ જાય, એવું કરવાની ક્યાં જરૂર છે? વોટ એવર જે બી આપણા કમ્ફર્ટ ઝોનમાં રહેવું છે, આપણને નથી કરવું, આપણને એવું લાગે કે ફેક્ટરીમાં જાય તો આપણે, એક બેન હમણાં મને વાત કરતા હતા કે માતાજી પછી ફેક્ટરીમાં હું જાઉં તો હું એટલે શરૂ નથી કર્યું જવાનું, પણ શી વોઝ ટેલિંગ મી કે મારા હસબન્ડ કહે છે કે તું બધું HR નું કામ સારું કરી શકે, તું ક્લેનલીનેસ બહુ જોઈ શકે, હું શું કરું? મેં કીધું તારો ઘરવાળો હમાઈ ગયો, તારે જવું જ છે. તો એક તરફ ગુરુ તરફની ડ્યુટી છે, એક તરફ તમને એવું થાય કે હું ત્યાં ફેક્ટરીમાં જાઉં તો હું HR કરી નાખું, ક્લેનલીનેસ કરી નાખું, તો જેથી કરીને ત્યાં આગળ થોડી કમાણી વધે. સમજાય છે? એક તરફ તો કે રાષ્ટ્ર તરફની ડ્યુટી છે, એક તરફ અર્થકામની કંઈક પ્રાપ્તિ છે, અર્થકામ. ક્ષીણ કલ્મષાહ એટલે શું? તો ઓલ ધ ટાઈમ તમે હોલિસ્ટિક લાઈફ જીવો, તમે કરવાનું કરો કે મને મારા ગુરુ માટે, સનાતન ધર્મ માટે બી મારી કંઈક ડ્યુટી થાય છે. મુસ્લા બની ગયા હોત ક્યારના, ક્રિશ્ચન બની ગયા હોત, આપણે સનાતન, આપણે હિન્દુ તરીકે ચાલુ જ છીએ, કારણ કે બહુ બધા આહુતિ આપી છે, ભાઈ મારે કરવાનું છે, ન ગમે તોય કરવાનું છે. તો ક્ષીણ કલ્મષાહ થાય. ઓલ ધ ટાઈમ તમે આપણે આપણી જ સ્વાર્થની વસ્તુઓથી જીવ્યા કરીએ, આપણી લેઝીનેસ, આપણું પ્રોક્રેસ્ટિનેશન, આપણી
સો કોલ સ્ટુપિડ જેવી ડ્યુટી તો નહીં, સ્ટુપિડિટી જે છે, આસક્તિને પંપાડ્યા કરે કે મારા દીકરાનો દીકરો તો પછી સ્કૂલે કેવી રીતે જાય, મારે તો દીકરીને આમ કરવું પડે, એને પંપાડ્યા કરીએ. તો એનો અર્થ એવો કે આપણી અંદરના કલ્મશ એનો નાશ નથી થયો. જે દિવસે આપણે ટોટાલિટીમાં જીવતા શીખીએ કે હા બધા માટે ડ્યુટી છે. તમારું 22 વર્ષનું હોય બાળક ઘરમાં, એનો દીકરો દીકરી, ના પણ મમ્મી મારે આમ કરવાનું છે, તું ક્યાં જાય છે આશ્રમમાં? તો ઇટ ઇઝ અગેન કે 22 વર્ષના દીકરા કે દીકરી માટે કોઈ ડ્યુટી થતી જ નથી, બિલકુલ નથી થતી. એને કન્ઝ્યુમર માંથી કોન્ટ્રીબ્યુટર બનાવવાના છે કે હા બરાબર છે તું કરી નાખજે, અને મારે તો આપણા સનાતન ધર્મની રક્ષા માટે જયારે આવી સંસ્થા થાય છે, મારે સેવામાં જ જવાનું છે. અને તું એક કામ કરજે કે તું બી રસોઈ કરી લેજે, અને ન્યા માતાજી માટે ટિફિન લઈને આવશે, કરી લેજે રસોઈ, ત્યાં રસોયા નથી લઈને આવશે. એવું જયારે આપણા મગજમાં આવવા માંડે, એનો અર્થ એમ કે ક્ષીણ કલ્મષા, બીકોઝ આપણે આ શક્તિને સરેન્ડર નથી થતા. આપણે હોલિસ્ટિક લાઈફ જીવવા માંડ્યા કે ડ્યુટી બધે છે. જો ડ્યુટી શબ્દ વાપરો તો ખાલી 2 છોકરા માટે ડ્યુટી હોય, આખા આખા ભારત વર્ષ માટે મારી ડ્યુટી હોય, બધે હોય ડ્યુટી, બધે હોય, ક્યાં ન હોય? સોસાયટી જે છે ત્યાં બી કોઈક માંદું છે તો હોસ્પિટલમાં છે તો ત્યાં બી ડ્યુટી આવે, ડ્યુટી ક્યાં ના આવે? પણ આપણે એકદમ કન્વિનિયન્ટ અર્થ આપણે કરીએ કે ના, એ તો હું મારી ફેક્ટરી સંભાળું ને, મારા ઘરમાં મારા 2 કામવાળા નાચું ને એટલી જ ડ્યુટી છે, હું ટોલ્યું. એનો અર્થ એમ કે આપણે હોલિસ્ટિક લાઈફ નથી જીવતા. એનો અર્થ એમ કે આપણે ભગવદ્ ગીતા ભણ્યા પછી ક્ષીણ કલ્મષા આટલું કઈ નથી થયું. કલ્મશ ક્ષીણ થવાનું એક રતિવાર નથી થયું, એવું ને એવું બધું પડ્યું છે. એટલે કર્મયોગનું જીવન એટલે એક્ઝેક્ટલી વોટ ઇઝ માય ડ્યુટી ઇન ગિવન સિચ્યુએશન. જ્યાં બી હો ત્યાં કઈ ડ્યુટી થાય છે, એ ડ્યુટી ની વર્સિસ આપણને જે આપણી કન્વિનિયન્ટ કમ્ફર્ટ ઝોન, આપણા ફેન્સી, આપણા લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ સામે ટકરાય તો તમે એ વખતે હંમેશા કરવાનું કરતા રહીએ તો કલ્મશ છે એ ધીરે ધીરે ક્ષીણ થશે. અને તો પછી વ્યક્તિ જે છે એને કરેલું શ્રવણ જે છે એ જરાક એની અંદર ઉતરશે. કારણ કે અંદર એટલી બધી અશુદ્ધિ હોય તો તમે શ્રવણ કરો, પણ શ્રવણને આત્મસાત કરવાનું ઉતરશે નહીં. શ્રવણ કરી શકાય, પણ અશુદ્ધિ હોય તો અશુદ્ધિની અંદર ભેગું ભેગું શ્રવણ જશે તો એનો કઈ બહુ મતલબ નહીં થાય. એમ કે ઇટ ઇઝ લાઈક એમ કે એટલી બધું અંદર ધૂળ ને કચરો હોય તમારા, 1 મહિનાથી તમારું ઘર બંધ હોય. હમણાં હું 1 વીક માટે રાજકોટ ગઈ હતી ને, પેલા સ્વામીજી બોમ્બે પ્રવચન માટે ગયા હતા, એક્ઝેક્ટ 1 વીક ગઈ હતી. તો મને એવું ખબર નહોતી કે 1 વીકમાં મારી કુટિયામાં એટલી બધી ધૂળ આવી છે, આટલી બધી. એમ તમે પગલું પાડો ને તોય ધૂળમાં એમ કે પગલા પડે, એમ ડસ્ટના થર જામી ગયા હતા, એટલી બધી ધૂળ. તો એટલી બધી ડસ્ટ હોય, પછી એમ કહું અરે ટાઈમ જરાય નથી. હું આવી એકચ્યુઅલી સાંજે 6, 6:30 આવી. તો ત્યારે આ લોકો કામમાંથી ઉતરી ગયા હોય. તો મેં બોલાવીને મેં કીધું કે ના, મને ક્લીન તો જોશે જ, હું જરા બી પેલું સુઈ નહીં શકું ને, હું એક પાણીનું ટીપું નહીં પી શકું જ્યાં સુધી ક્લીન નહીં થાય ત્યાં સુધી. પછી તમે એમ કે પણ માતાજી જરાય છે ને ટાઈમ નથી, ઓછો ટાઈમ છે, એક કામ કરો ને ધૂળના થર ભલે રહ્યા ને ઉપર હાલો આપણે પોતું ફેરવવા માંડી. તો એવી રીતે પોતું કરવાથી તો ક્લીન થવાનું નથી. પેલા બધી ડસ્ટ કાઢો, પછી એકદમ સ્વચ્છ પાણીથી પાછી તમે ફ્લોરને ક્લીન કરો તો ફ્લોર કંઈક તમને જોવા જેવું થાય. એવી જ રીતે આપણું હૃદયનો જે અંદર ફ્લોર જે છે એની અંદર એટલું કલ્મશ જમેલું, એમ થોડ ના થર જમેલા હોય. અને પછી હું એકદમ ગંગાજળનું આ ભગવદ્ ગીતાના ગંગાજળનો છંટકાવ કર્યા જ કરું ગંગાજળનું. તો એનાથી શું ફાયદો થવાનો? કાદવ થાય અંદર. પેલા વ્યક્તિએ પોતાના હૃદયમાંથી જે બધી ડસ્ટ છે, જે કલ્મશ છે, એ બધાને દૂર તો કરવા પડે ને. એટલે શ્રવણ કરીએ, પણ શ્રવણ કરવાની સાયમલ્ટેનિયસલી કલ્મશ, જે રજ છે, જે અશુદ્ધિ છે, એને બી દૂર તો કરવું જ પડે ને. એટલે મારું કામ જે છે એ
એ જ્ઞાન ગંગા રૂપી જળનો છંટકાવ કરવાનો છે, પણ તમારું કામ અશુદ્ધિ દૂર કરવાનું તો છે જ ને ભાઈ. અને અશુદ્ધિ દૂર કર્યા વિના શ્રવણ કર્યા જ કર્યા તો કેટલોય કચરો પડ્યો છે ને તમે એમ કહો પોતાથી પોતા કરવા માંડો, હાલો બહુ મોડું થઈ ગયું, એમ થોડી ને ચાલે. એટલે ક્ષીણ કલ્મષા ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કે વ્યક્તિ જે છે એ પોતાનું હૃદય શુદ્ધ કરે. શુદ્ધ કરવા માટે કર્મયોગ ઉપાય છે. અને હૃદય શુદ્ધ કરવાની શ્રવણ સાથે સાથે સાયમલ્ટેનિયસલી એ પ્રક્રિયા ચાલે. એટલે કે છે સૌથી પહેલું ક્ષીણ કલ્મષાહ, પછી સેકન્ડ ઇઝ છિન્ન દ્વૈધાહ, એટલે બધા સંશયોનો નાશ થયો છે. એટલે હવે પેલું છે શ્રવણનું પગથિયું, પછી છિન્ન દ્વૈધાહ, છિન્ન એટલે છિન્ન ભિન્ન થઈ ગયા, બધા તૂટી ગયા, દૂર થઈ ગયા. શું તો કે દ્વૈધાહ, દ્વિધા, એટલે બધા સંશયો હવે એના જીવનમાંથી દૂર થયા. શા માટે? તો કે એને પોતાનું અંતઃકરણને શુદ્ધ કર્યું છે કર્મયોગના જીવનથી. એટલે હવે એને બધી જ જે શ્રવણ કર્યું છે એની એકદમ ક્લારિટી આવવા માંડી. ક્લેરિટી આવે તમને, કે તમે મનન કરી શકો છો, તમારામાં ક્લેરિટી આવી છે. એની સૌથી મોટી પ્રૂફ એ છે કે એ વ્યક્તિને ગુરુ માટે, સેવા માટે ડે બાય ડે એનું કમિટમેન્ટ વધે. આ એની પ્રૂફ છે. જેના જીવનમાં શ્રવણ જે છે એ બરાબર ટક્યું ને, અને મનન નિધિધ્યાસનનું સ્ટેજ આવ્યું, તો તમે માનજો કે ઈ લોકો સેવા કરે ને કરે જ. સેવાથી તમે ભાગો છો એનો અર્થ એમ કે અંતઃકરણમાં કચરા ઢગલા ભર્યા છે. ઓનેસ્ટલી આ સૌ સીધો હિસાબ છે કે હજી સ્વાર્થપરાયણતા, હજી અશુદ્ધિ ભરપૂર પડી હોય, એનો અર્થ એમ કે હજી તમને એવું થાય કે હજી હું મારું જ કર્યા કરું, બધા જીવો મરો, મારે કઈ નથી. અંતઃકરણ શુદ્ધ થાય વ્યક્તિ દોડવા જ માંડે, સીધી દોડવા માંડે. જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થાય એમ કમિટમેન્ટ વધે જ. કારણ કે ક્લેરિટી આવે કે ભાઈ ઓરિજિનલ વસ્તુ જે છે એ અંદર બધા કચરા છે એ છે ઓરિજિનલ વસ્તુ, અને સેવા છે એ તો માધ્યમ છે ભાઈ શુદ્ધ કરવાનું. એટલે એ વ્યક્તિ તો ગમે ત્યાંથી ચાન્સ શોધે કે ક્યાંથી સેવા કરીને હું પુણ્ય કમાવું, સેવા કરીને હું મારા હૃદયને શુદ્ધ કરું. એટલે જેને ક્લેરિટી નથી એ લોકો હજી સ્વાર્થી જિંદગી જીવા કરશે. એટલે મનન કોણ કરી શકશે? તો કે જેને ક્લેરિટી આવી છે, કમિટમેન્ટ આવ્યું છે, જેનામાં શ્રદ્ધા ડે બાય ડે વધે છે. આ બધું એનો એકદમ જ એનો સાવ આમ એકદમ ટોટલ પ્રૂફ છે કે જે વ્યક્તિ સાવ એકદમ આમ તમને એવું થાય કે આટલું કમિટમેન્ટ સાવ આમ ગુરુ માટે, સંસ્થા માટે સાવ મરી જાય એટલું બધું કરે છે. રાજકોટમાં તમને ખબર છે કેટલાક આચાર્યભાઈ ની બધા, તો એ લોકોને ક્લેરિટી ગજબની હોય. ક્લેરિટી ગજબની છે એટલે એનું સમર્પણ વધે જ, સેવા વધે જ. એનો અર્થ એમ કે એને કરેલું શ્રવણ અંદર ટક્યું છે, શ્રવણ ફલીભૂત થયું છે, એટલે હવે મનન કરી શકે છે. મનન કરે એટલે શું થાય? તો કે શ્રવણમાં રહેલી બધી અસ્પષ્ટતાઓ દૂર થાય. એટલે જેવું કલ્મશ દૂર થયા, કમિટમેન્ટ વધશે. કમિટમેન્ટ નથી વધતું ને એનો અર્થ સાવ સીધો કે અંતઃકરણ એકદમ ગોબરું ગંધાર. જેનું કમિટમેન્ટ વધે, અંતઃકરણ શુદ્ધિ વધી. સીધું પ્રપોર્શન. કોઈ એમાં મિનમેક નથી. હું તમને આમ લખીને આપું. અંતઃકરણ શુદ્ધિની નિશાની શું? તો કે ગુરુ માટે કમિટમેન્ટ વધે. ગુરુથી આગા ભાગો, કમિટમેન્ટ ઝીરો. હું અત્યારે હમણાં રાજકોટ ભણાવવા ગઈ ને, તો મેં કીધું આ એક સ્ટુડન્ટ છે, એક છોકરી, પહેલે જ દિવસે જઈને આ કેમ મારથી આખી ભાગે છે આટલી બધી? એને પ્રોબ્લેમ શું છે મારી યારે? મેં હું તો એની સાથે કઈ બોલી નથી. કેમ આટલી આગી ભાગે? મને જોઈને સીધી એના પ્રવચન પૂરું થાય પગે સીધી જતી રહે. એમ થાય માતાજી એક કઈક પ્રશ્ન પૂછશે તો. પછી ખબર પડી કે એને એક છોકરા સાથે લવ હતો. મને તો આઈ વોઝ ટોટલી અનઅવેર. અને એને હતું બ્રહ્મચારી, એને એમ થયું કે માતાજી પ્રશ્ન પૂછશે તો હું જવાબ શું આપીશ? એટલે જેટલી અશુદ્ધિ એટલું ભાગવું જ પડે. અને ખરેખર જતી રહી, અમદાવાદ જતી રહી છોડીને. એમ થયું માતાજી આવી ગયા એટલે એની નજરમાંથી હું છટકી નહીં શકું એમ. એટલે અશુદ્ધિ જેટલી છે એટલું વ્યક્તિ તો દૂર જ રહેવાની, એટલું કમિટમેન્ટ આવવાનું જ નહીં. અશુદ્ધિ એટલે કમિટમેન્ટ ન જ આવે.
જેવી શુદ્ધિ થાય એટલે વ્યક્તિ શ્રવણ કરી શકે, એનું શ્રવણ આત્મસાત કરી શકે, મનન કરી શકે. એ લોકો તરત જ મને એક બે એવા સ્ટુડન્ટ છે આપણા બરોડાના છે કે માતાજી હું તરત જ યુટ્યુબમાં સાંભળી લઉં. એમ કે તમે જેવું ભણાવો એવું તરત જ હું બીજે જ દિવસે યુટ્યુબમાં તરત સાંભળી લઉં. તો મનન કરવાની તાકાત આવે. અને પછીથી દેટ ઇઝ છિન્ન દ્વૈધાહ. અને પછીથી તો કે નિધિધ્યાસનનો તબક્કો, દેટ ઇઝ યતાત્માનઃ. ક્ષીણ કલ્મષાહ છિન્ન દ્વૈધાહ યતાત્માન. યતાત્મા એટલે એ લોકો ખૂબ જ એવું યત્ન કરે છે. યતાત્માન એટલે આત્મસંયમી છે, ખૂબ જ પોતા ઉપર સંપૂર્ણપણે પ્રભુત્વ છે. પોતાની જાત સાથે બેસીને શાંતિથી એ બધી વિપરીત ભાવનાઓને દૂર કરે છે નિધિધ્યાસનથી. વિપરીત ભાવના એટલે શું? તો કે દેહાધ્યાસ છે વિપરીત ભાવના છે. હું દેહ છું, હું મન છું, હું બુદ્ધિ છું. આ બધું વિપરીત ભાવના છે, ખોટી બધી સમજણો છે. તો મનોબુદ્ધિ ચિત્તાની નાહમાં બધું નિધિધ્યાસન કરી શકે, વિપરીત ભાવનાને દૂર કરી શકે. એટલે આટલી એનામાં સ્ટ્રેન્થ ક્યાંથી આવી? તો કે ગુરુ કૃપાથી આવે, શાસ્ત્ર કૃપાથી આવે, ઈશ્વર કૃપાથી. વ્યક્તિ જે છે નિધિધ્યાસન કરવાની તાકાત આવી રીતે સેવા, સમર્પણ, ભક્તિ, ખૂબ જ શ્રવણ મનન, એનાથી નિધિધ્યાસનની તાકાત આવે. નિધિધ્યાસન ઇઝ નોટ મેટર ઓફ ડિસિઝન. આ બધી વસ્તુ અંડરનીથ છે. માટે હવે જેવું આંખો બંધ કરીને એ બધી વસ્તુને ઓનઅપ કરવાનો પ્રયત્ન કરે, પોતાની બનાવવાની પ્રયત્ન કરે, તો બધી જ વસ્તુ પોતે આત્મસાત કરી શકે કે હા હું શરીર નથી, હા હું મન નથી, હા હું બુદ્ધિ નથી, ચિદાનંદ રૂપ શિવોહમ. ધેટ ઇઝ નિધિધ્યાસન. એટલે આ આખું મેં તમને કીધું સાધકની લાઈફમાં આ ઉન્નતિના સોપાન છે કે છેક પછી મોક્ષ સુધી પહોંચે. એટલે નિધિધ્યાસન કરે, ધેન એને શ્રવણ મનન નિધિધ્યાસન કર્યું છે. હવે એની પ્રૂફ શું? તો કે પ્રૂફ એ છે કે વ્યક્તિ જે છે એ હંમેશા હંમેશા બધાનું ભલું કરે, ખાલી પોતાના ઘરને સંભાળીને બેઠું ન રહે. સર્વભૂત હિતે રતાઃ. એ તો કે હવે એને પોતાનું એકનું હિત નથી કરવાનું, પોતાનું હિતની જરૂર બી નથી. પોતે તો કે સર્વ આખી વસુદેવ કુટુંબકમ, સર્વના હિત માટે વ્રત છે. તો તમે કોઈ બધાનું હિત કરવા જાય ના, એ એવા ગુરુ સાથે કનેક્ટેડ હોય કે ગુરુ બધાનું હિત કરતા હોય તો એવા મિશનમાં એટલા માટે જોડાઈ જાય. કારણ કે જ્ઞાન તમને થયું છે, તમે જ્ઞાનની નજીક પહોંચ્યા છો, તો તમારા જીવનમાં શું બદલાવ આવશે? તમારા જીવનમાં જ્ઞાન આવ્યું તો પાછળ મોટું બધું ચક્કર આવી જશે, પ્રકાશ 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 પુંજ આવી જશે, શિંગડા ઉગી જશે જ્ઞાનીને. જ્ઞાની જે છે એનો ચહેરો છે ચમકવા માંડશે. એવું કઈ થશે ના, એવું કઈ નહીં થાય. શું થશે? તો કે સર્વભૂત હિતે રતાઃ. સંપૂર્ણ અહિંસાનું, સંપૂર્ણ કરુણાનું, સંપૂર્ણ રીતે બધાનું હિત કરવાનું જીવન એનું થઈ જશે. એટલે તમને સમજાય છે ને? તમને એવું થાય કે માતાજી આટલું બધું શું કામ કે છે કે ખાલી અમે મારું ઘરનું કરીએ તો અમે ધૃતરાષ્ટ્ર છીએ? હું એટલા માટે કહું છું કે ઓરિજિનલી આપણું ધ્યેય એ છે કે બધાનું ભલું થાય એવું જીવન જીવવાનું. ખાલી મારે સ્વાર્થપરાયણ જીવન નથી જીવવાનું. સર્વભૂત હિતે રતા એટલે બધા જ લોકોનું, મનુષ્ય બી નથી કીધું, કીડીથી માંડીને બધા જ જીવોના કલ્યાણ માટેનું જે કામ છે એ કામ, એ મિશનમાં મારે જોડાવાનું છે. આપણું જીવન જ એટલું બધું સુંદર થઈ જાય કે બધાના માટે આપણે શુભ કાર્યો કરતા હોય. તો તમે ઘરે બેઠા નથી કરતા, તો તમને ખબર છે ગુરુ કરે છે, તો તમે એમાં ઈ મિશનમાં જોડાઈ જાઓ. પણ તમે એમ કે અમે તમારું ઘર સંભાળીને બેઠા, અમારે તમારું કોઈ કરવું જ નથી, જવા દો. એનો અર્થ એમ કે જ્ઞાન આવ્યું જ નથી તમારા. જ્ઞાન આવ્યું ની નિશાની છે કે કમ્પેશન હોય, સર્વભૂત હિતરતા હોય, સંપૂર્ણ અહિંસાનું જીવન જીવતા હોય, બધા લોકોને જે અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એ વચ્ચે એટલું સુંદર જીવન જીવતા હોય. તો આપણે તો આપણે સાવ કોઈ માટે મૈત્રી ન હોય, કોઈ માટે કરુણા ન હોય, કાંઈ ન હોય. ખાલી બસ અમે બે અમારા બે, કઈ જિંદગી જ ન હોય. એટલે હું કઉ છું કે
ઇટ્સ નોટ અબાઉટ યુ, ઇટ્સ અબાઉટ કે જ્ઞાન આવ્યું છે કે નહીં એની પ્રૂફ હું તો તમને આપું છું. જ્ઞાન આવ્યાની પ્રૂફ આટલી છે કે બધાના હિતમાં એ વ્યક્તિ રત હોય. અને એવા ઋષિઓ કે છે કે આવું સર્વભૂત હિતે રતા ઋષય બ્રહ્મ નિર્વાણમ લભંતે. આ બધા આવા ઋષિઓ જે છે બ્રહ્મ નિર્વાણ અર્થાત નિર્વાણ અર્થાત મોક્ષને જ્ઞાન નિષ્ઠાને પ્રાપ્ત કરે છે. ઋષિ શબ્દ છે એની આવી વ્યાખ્યા છે, ઋષંતિ જાનંતી ઇતિ ઋષયઃ. ઋષંતિ જાનંતી એટલે જે જ્ઞાન ધરાવે છે એ બધા ઋષિઓ. અને બીજી વ્યાખ્યા છે અટંતી ઇતિ ઋષયઃ. અટંતી એટલે શું? તો કે જે લોકો પરિવ્રાજક છે, જે હંમેશા પરિભ્રમણ કરી અને લોકોનું ભલું કરતા હોય, કલ્યાણ કરતા હોય, અટંતી ઇતિ ઋષયઃ. એટલે એ લોકો તો કે આવી રીતે સંપૂર્ણ અહિંસાનું જીવન જીવે, કોઈને પણ દુભવે નહીં, સર્વભૂતના હિતમાં રત છે. આ જ્ઞાનની પ્રૂફ છે. એટલે આખો આવું ક્રમ છે. એટલે આવા લોકો જ્ઞાનનિષ્ઠ બને. એટલે ક્ષીણ કલ્મષાઃ છિન્નદ્વૈતાઃ યતાત્માનઃ સર્વભૂત હિતે રતાઃ એન્ડ ધેન ઋષયઃ બ્રહ્મ નિર્વાણમ લભંતે. આવો આખો ક્રમ છે, સોપાન આવી રીતે છે. અને એના વિશે હજી આગળ 26મા શ્લોકમાં પછીની સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.